ભાભી તો જો કેવા નકરા નાકોડા ઘડે છે, જો તો ખરી નસકોરા બોલાવે છે હાવ. કેટલા વાગ્યા આમ ઘડિયાળ સામું જોતી એ નથી, આજ 10 વાગ્યા તો હજી નથી ઉઠી. ભાભી તો નીંદર જ ઘડે છે નકરી. એ ભાભી, સખી ભાભી, આમ ઘડિયાળ સામું જોતો હોય. આ ભાભી તને કહું, બોલ બોલ કાબર બોલ, શું છે? આમ ઘડિયાળ સામું જરાક જોતો ખરી ભાભી, 10 વાગ્યા 10. હવે તો ઉઠ, મેં કેટલું કામ કરી લીધું તોય હજી તું હુતી છો. ભાખરી કરી, ચા કર્યો, કચરા પોતા કર્યા, કાલના કપડા ગાળો એક હતા ઈ બધા ધોયા. એ મને છે ને કાબર, આજ છે ને નકરું ઉલટીને ઉબકા જ આવે છે. મને જરાય તબિયત સારી નથી એટલે હું હુતી છું. બાકી તને જ ખબર છે મને હું ઉકલેય નહીં. હા પણ ભાભી તોય જરાક સકર મારને આડા આવડી તો તારું મન મોકરું થાય ને આમ કઈ તબિયત હારી રહે. હાલ બારે હાલ, બધાય બેઠા છે ન્યા. હા તો તમે જાઓ, હું આવું છું હો. આડાવડું ખાવાનું કહે ને પછી પોતે સોફે સડીને બેહી જાય, મને કાયમે સડાવ દે એવું નહીં. જરાક ભાભીને મજા નથી તો એને આરામ કરવા દો. હાલો જાઓ બીજું હું સકી બહુ મજા નથી, આજ તબિયત સારી નથી? કેમ આજ મોડું થઈ ગયું બેટા? હા મમ્મી, આજ જરાક મજા નથી. ચક્કર જેવું આવે છે ને નકરી ઉલટી થાય છે, એવું થાય છે. એ તો થોડા જાજુ તો કઠણ થવું પડે બેટા, એવું તો હાયલા રાખે ને. આજ જરાક કામમાં બહાર પડીએ, તમને દવા લઈ આવજો હાટે બપોર પછી તમે. પણ આ જો કાબરને જોવા આવવાના છે, 11-12 વાગ્યાનું કહ્યું હતું કે અમે જોવા આવવાના છે. એ છોકરાવાળા હમણાં જોવા આવવાના છે. એવું છે કા? હા તે કઈ વાંધો નહીં મમ્મી, તો ઉલટી આવશે થોડી નળી કાઢીને રસોડામાં કરી આવ. બીજું હું ન્યાય તો ન કરાય માણસ વસારે, થોડોક તો ભાર પડશે પણ વાંધો નહીં. હાલો સોરી, તું તારા ઝટિયા બટિયા કંઈક બાંધી લે, કંઈક મોઢું હરખુંથી ધોઈ લે, સાંદલો બાંદલો સોળી લે, તે કંઈ કણહારવાળું મોઢું લાગે. સખી ભાભી, આમ રસોડામાં હાલો તા, મારે તમારી યારે વાત કરવી છે એક. બોલો કાબરભાઈ બોલો, શું વાત છે? સખી ભાભી, મને છે ને હાસે હાસું કહી દઉં ને તો તમારો ભાઈ મંગો છે ને એ મને ગમે છે અને મંગા નહીં હું ગમું છું. તમારા લગ્નમાં છે ને એ મને ફૂલડા ઉડાડતો હતો ને, મને ગમે છે થોડો થોડો મંગો. અને આમે અમાર બેને કલર હેરખો જ છે ને બેયને હામાં ગમી છે. તો પછી હું વાંધો છે? આ બીજા છોકરા જોવા આવે એના કરતા તો તમારો ભાઈ એ જોવા આવે તો સારું નહીં. મને તો એ બહુ ગમે છે. બાપ, મંગાને તા તું ગમતી આય પણ મંગાને તારી સઠીની ખબર નથી, મને છે બધી. તું કેવી છો ને જોગમાં આવી. આનું હવે શું કરવું લે, આવી વાત ઉખેડીને બેઠી હતી. એ તો કઈક કરશું હાલો ને. હવે છોકરાવાળા આવે છે એ બધું પતી જાય પછી કઈક મમ્મીને વાત કરે. હાલો ને મારી મમ્મીને બધાને વાત કરીશું. તમે ટેન્શન લ્યો માં કાબરભાઈ. આ હેરખો સોટલી બોટલી કઈક વાળી લ્યો. આ જટિયા ભૂંડા લાગે છે. આ તમે નકરા દાંત કાઢો છો ને એ માણસમાં ભૂંડું જ લાગે છે. જરાક સાંદલો બાંદલો છોડી લ્યો ને તો સારું લાગે, મોઢું અણહાર વાળું. ભાભી જટિયા તો હું આમ ખુલ્લા જ રાખી ને સાંદલો છોડું ને તો મને માથું સડે છે. સાંદલો બાંદલો મારે છોડવો નથી. છોકરાને ના ગમું ને તો લાખનું, ગમી જાવ તો 1.5 લાખનું. લે એટલી વારમાં બદલી ગયા. હમણાં જ કહેતા હતા મને મંગલો ગમે છે ને એટલી વારમાં કહે કે 1.5 લાખનું ગમી જાવ તો. ઈ જરાક મારે છે ને ભાભી પહેલેથી નાની હતી ને તે દીનું છે ને વાકી આડાવરા થઈ જાય. મને બોલતા ના આવડે. બોલવું હું હોય ને બોલાય કંઈક બીજું જાય. મારો મતલબ ઈ નતો, મને મંગો જ ગમે છે. આ તો બોલાય આડાવરું ગયું છે. હાલો છોકરીઓ, શું કરો સૌ? ઓલા છોકરાવાળા આવી ગયા છે બારા. હા ફટાફટમાં દીકરીઓ સા નાસ્તો લઈ આવો. હાલો આવો આવો. કેમ આવું? આમ કાંઈ તકલીફ નથી પડી ને તમને? ના ના હો, તકલીફ કાંઈ નથી પડી. હા ભાઈ તા ભણે છે કે કઈ નોકરી કે કરે છે? હા કોલેજ કરે છે ને ઓલી તૈયારી કરે છે ફોરેસ્ટની. થોડવા જાય છે હમણાં. લગભગ તો આવી જાહે. માર્ક તો એમ તો હારા આવ્યા છે. હવે શું થાય એ તો જોયું જાય. ઓહો, ફોરેસ્ટની તૈયારી ચાલુ કરી દીધી ભાઈ? કેટલા માર્ક આવ્યા? 75 આવ્યા લગભગ. તો હજી વધીએ મારા માર્ક. એવું લાગે છે મારે પેપર બહુ અઘરું હતું ને એટલે વધીએ. મારે 125 જેવું થઈ જાહે. 75 થી છે 125 ન જાય હો ભાઈ. હો જેવું થઈ જાય તારે, મને તો એવું લાગે છે. હા પણ તોય હો જેવું થઈ જાય તો અટાણ હોય કોને આવે છે. લગભગ તો આવી જાય. મારો દીકરો મહેનત ઘણી કરતો હોય એટલે આવી તો જાય. ને એમાં નહીં આવે પોલીસની હમણાં ભરતી આવે છે ને એમાંય દેવરાય છે. બધા ફોર્મ અમે બધા એના ભરાવીએ જ છીએ. સરકારી નોકરી હવે તો પાકું જ છે મારા દીકરાને. હવે તમારી દીકરી ભાઈને બોલાવો. હા ઓ બોલાવીએ હમણાં. સકા જાતો સકીને કેતો સકી વાવ હાલો. એ કંઈક રહોડામાં સા નાસ્તા કરતી હો. હા ઠીક. આ તમારી દીકરી લાગે ગુલાબી ડ્રેસ વાળી. ના ના તમારે સમજા ફેર થાય છે. ઈ નથી ઓલી વાહે ઊભી ને, ઈ છે મારી દીકરી બીલું ડ્રેસ વાળી. હા તો અમારે બહુ છે.
સખી વહુ કઈ નાસ્તો ને સાર ન લઈ આવ્યું? લઈ આવો મારી દીકરીઓ. મમ્મી દૂધ છે ને મીંદડું ઢોળી ગયું અને પાછળ સગન કાકાની દુકાન બંધ છે, દૂધ લેવા ગઈ હતી હું. દુકાને બંધ છે એટલે સાનું તો રહ્યું અને નાસ્તાનું છે ને એ મીંદડું દૂધ પીવા આવ્યું ને એમાં નાસ્તામાં જરા મોં નાખી ગયું એટલે હવે કંઈ કરવા પણ છે નહીં. અટાણ બપોરના 12 વાગ્યા દુકાને હવે બંધ થવા આવ્યો હોય. સોરી કાબેર, કરવું હોય ને છોકરો હારો જ છે, રાજકુમાર જેવો છોકરો છે. હા પાડી દે, મંગાને વાઈટ ના જો, મંગાને જડી જા તારા જેવી બીજી. અને હા પાડી દે, તું કેવો રૂપારો છે છોકરો, કાજાન કુંવર જેવો છે. હા પાડી દે, હું તો તને હાસું કહું છું. હા એ તો નામ જ છે. હા તે હવે ચા પાણી ના પાત કઈ વાંધો નહીં. બીજું હું છોકરી જોઈ લીધી છે, બહુ રૂપારી છે તમારી દીકરીઓ. ભણે છે કે કઈ કરે છે, નોકરી બોકરી? ના ના, હું ભણતી જલાઈ નથી. હું તેને આતો દી ટીલિયેલું જ જોઉં છું, ટીલિયેલું જ જોઉં છું, બાકી તાઈ તરતી નથી. ને હું કોઈ દી તાઈ તામે તળવાની નથી, ક્યાંય પણ આડે તાઈ ને તામ તાઈ તળવાની જ નથી. તમને દમું તો ભલે, ન તો નીકળો. અરે એ કાબર, હેરખું બોલતો કેમ આમ બોલો છો? અરે વાહ, મેં જ કીધું તમારી છોકરી ખાલી દેખાવમાં જ આવી છે પણ બધી વાતે પૂરી છે. હાલો હાલો, હમા નથી કરવું હગ પણ આવજો. બીજું હું હમા નથી કરવું. જરાક વિચાર હતો કે કંઈ ખારા ગુણ હોય તો, રંગ જોઈને અમારે કંઈ મતલબ નહોતો. એ તો કારા ધોરા તો ઘણાય હોય, એવું કોઈ નહોતું. પણ મેં કીધું ગુણવાન હોય ને છોકરી તો એ હજી હા પાડી દઈ. આમાં હું હવે રહ્યું બાકી, જરાય સંસ્કાર જેવું નામ નથી છોકરીમાં. હાલો 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 સેતુન પપ્પા હાલો. આવો રાજકુમાર જેવો દીકરો હતો તો એ તે આવું કરીને બગાડીને બેઠી. હવે કોણ આવશે તને જોવા દીકરી? એકતા તારા જટિયા અવિહાર ખીખી 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 તારો અવિહાર તને હહવું આવતું હોય. આમાં કોણ તને હા પાડી? આવો રૂપારો રાજકુમાર જેવો દીકરો હતો તો એ તે ના પાડી દીધી, કાલું બોલીને ભગાડી દીધા બધાને. હદ છે દીકરી. આ હાસુકલે કોઈ તને હોતું ક્યાંય તારું હક પણ થાય નહીં. તું આમ કરી રાખે ને તો કેટલા માગા તે પાછા ઠેલા આમ કરી કરી. આને કાબરને 2 જડબાવાળી દેવાની જરૂર છે મમ્મી. અક્કલ જેવો સાટો નથી જરાય આમાં. સકલી તું એવી ને એવી કંઈ ખમજાવી ન લઈ અવાય બારે, બે હરખી ન્યુ. આ જટિયાઈ તો છે જ એવી, અને કંઈ અકલ જ નથી. હવે જી થયું ઈ બીજું હું હવે વયા જ ગયા. ઓલા હવે ખીજાવામાં કઈ ફાયદો નથી. હાયલો બીજું હું એને કરો મહણિયા થઈ જાય એનો હક પણ. હા બાપા મેળ પડી ગયો. હવે મંગાને ફોન કરું. મંગા તમે જોવા આવો છો કે નથી આવતા? ગરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી પાન. ગરી ગરી રાધા ને કાળો કાન. હા જટુડી બોલ. જટુડી હું જટુડી, આજ મને જોવા આવ્યા તા ને આજ મારો હક પણ થઈ જાત. તમે કોઈ જોવા આવો છો કે નથી આવતા? હા હા એ તો કંઈક વાત કરશું. તે સખીબેનને વાત કરી હતી કાંઈ? એને વાત કરી હતી પણ એને હરખો જવાબ ન દીધો. એ ખુશ નથી લાગતા આપણા બેન રીસ્તાથી, એટલે એને તો વાત મેં કહી હતી પણ એને ગમ્યું ન ગમ્યું એવું થયું. પણ તો એને મદદ તો કરી. ઓલા આવ્યા હતા ને એને દૂધે હતું, નાસ્તો હતો, બધું હતું ને તો એને ના પાડી દીધી કાંઈ દૂધ ને છે નહીં એવું. એટલે એનું મન તો હોય આપણા બેનો હક પણ થાય તો, પણ બહુ કંઈ કહેતા નથી સખી ભાભી, એટલે કંઈ ખબર નથી પડતી મને. હા તી તો તું ખાલી ખોટું ટેન્શન લે માં, એ કંઈક થઈ જાય. આવો થઈ કાંઈ ન જાય. હવે તમારે છે ને વાત કરવી જ પડે તમારા મમ્મી પપ્પાને, બાકી તો મારું હક પણ બીજે થઈ જ જવાનું છે. હા ત્યાં આજ હું વાત કરું લગભગ તો માની જાય, બાકી તો નક્કી ન કહેવાય. તો મંગલા પછી શું કરશું આપણે? ના પાડશે તો કે હાલ તું મંગલા. અરે તો તું ટેન્શન ના લે, તોય હું તને લઈ જાય, ભગાડીને લઈ જાય. હાલ બોલ. ના ના એવું તો ન કરાય, મનાવવા જ પડશે. એ તો સખી ભાભી મનાવી લેશે બધીને. એવું કંઈક કરશું, હાલો ને મનાવી તો લેશું.